Hello friends, once again welcome you in the second video of language function. સેકન્ડ લેંગ્વેજ ફંક્શન છે ઇન્ડિકેટિંગ પર્પઝ અથવા એક્સપ્રેસિંગ પર્પઝ, જેના વિશે આજે આપણે ડિટેલમાં જોઈશું. એક સિમ્પલ વાક્યથી શરૂઆત કરીએ. આઈ હેવ રેડિયો સેટ ટુ ગેટ ધ લેટેસ્ટ ન્યૂઝ. નાउ टू इज़ इम्पॉर्टेंट हियर, प्लीज़ फोकस. मेरे पास ताज़ा समाचार जानने के लिए एक रेडियो है. મારી પાસે સમાચાર જાણવા માટે એક રેડિયો છે અથવા રેડિયો સેટ છે. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ટુ. આગળના સેન્ટેન્સીસ આવશે જેમાં આપણે ટુ વિશે જોવાના છે. લુક એટ ધ સેકન્ડ એક્ઝામ્પલ. હી ટુક ધ કોર્સ ટુ ગેટ અ બેટર જોબ. એણે કોર્સ કર્યો અથવા કોર્સ જોઈન કર્યો. શા માટે કર્યો? બેટર જોબ લેવા માટે, સારો જોબ મેળવવા માટે, સારી નોકરી મેળવવા માટે. Another example, they created a writing system to write their history. તેમણે નવી રાઇટિંગ સિસ્ટમનું સર્જન કર્યું. કેમ કર્યું? કેમ કે એમણે હિસ્ટ્રી લખવાની હતી. સો ઇફ યુ વોન્ટ ટુ શો પર્પઝ, આપણે પર્પઝ કયા શબ્દોથી, કયા લિંકિંગ વર્ડ્સથી બતાવી શકીએ? એક છે સો દેટ, ઇન ઓર્ડર દેટ, ઇન કેસ અથવા લેસ્ટ. આના સિવાયના પણ ઘણા બધા શબ્દો છે, પણ આપણે ફોકસ કરીશું સો દેટ અને ઇન ઓર્ડર દેટ પર. ઓકે, લુક એટ ધ સેન્ટેન્સ. હી ટુક ધ કોર્સ ટુ ગેટ અ બેટર જોબ. હી ટુક ધ કોર્સ ઇન ઓર્ડર ટુ ગેટ અ બેટર જોબ, ઓર હી ટુક ધ કોર્સ સો એઝ ટુ ગેટ અ બેટર જોબ. ઓલ થ્રી આર ધ સેમ. સો અહીંયા કન્સ્ટ્રક્શન શું બને છે? ટુ, ઇન ઓર્ડર ટુ અથવા સો એઝ ટુ પ્લસ વર્બ ઇન્ફિનિટિવ, એટલે ટુ વાળું ક્રિયાપદ અહીંયા આવે છે. સો વી કેન ઓલ્સો મેક નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે કઈ રીતે બની શકે? આઈ કેમ ટુ સી યુ નોટ ટુ કમ્પ્લેન બટ ટુ અપોલોજાઇઝ. હું અહીંયા આવ્યો છું કમ્પ્લેન કરવા માટે નહીં, પણ ક્ષમાયાચના કરવા માટે. તો કન્સ્ટ્રક્શન શું છે? નોટ ટુ, ઇન ઓર્ડર નોટ ટુ અથવા સો એઝ નોટ ટુ પ્લસ ક્રિયાપદ વર્બ ઇન્ફિનિટિવ વાળું ક્રિયાપદ, એટલે ટુ વાળું ક્રિયાપદ અહીંયા આવે છે. તો સેન્ટેન્સ આ રીતે બની શકે. આઈ કેમ ટુ સી યુ ઇન ઓર્ડર નોટ ટુ કમ્પ્લેન બટ ટુ અપોલોજાઇઝ. હવે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટથી સેન્ટેન્સીસ જોઈએ. આઈ એમ સેવિંગ મની સો ધેટ આઈ કેન બાય અ કાર. આઈ એમ સેવિંગ મની ઇન ઓર્ડર ધેટ આઈ કેન બાય અ કાર. I am trying to finish all my work today so that I will be free tomorrow. I am trying to finish all work today in order that I will be free tomorrow. તો અહીંયા સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન શું છે? સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ પછી સબ્જેક્ટ છે, અને સબ્જેક્ટ પછી કેન અથવા વિલ આવી શકે, અથવા તો કે કુડ આવી શકે, કે વુડ આવી શકે, પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદ આવી શકે. આ એનું સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન છે. જો પાસ્ટ ટેન્સમાં હોય તો પાછળ કુડ થઈ જાય, પ્રેઝન્ટ ટેન્સ હોય તો કેન રહેશે. ફોર એક્ઝામ્પલ, આઈ વોઝ સેવિંગ મની સો દેટ આઈ કુડ બાય અ કાર. આઈ વોઝ ટ્રાઇંગ ટુ ફિનિશ ઓલ માય વર્ક ટુડે સો દેટ આઈ વુડ બી ફ્રી ટુમોરો. આ રીતે પાસ્ટ અને પ્રેઝન્ટમાં બનાવવા માટે કેન અને કુડનો ડિફરન્સ હોઈ શકે છે. બીજું એક વાક્ય આપેલું છે. હી ટુક ધ કોર્સ સો દેટ હી કુડ ઓર હી વુડ ગેટ અ બેટર જોબ. હી takes the course so that he can or he will get a better job. I am sure you understood it well. અહીંયા જુઓ, બે પાર્ટ્સ આપેલા છે કનેક્ટિંગ ટુ આઈડિયાઝ. આઈડિયા 1, એન્જેલા લેફ્ટ અર્લી. એક્શન છે. બીજી બાજુ પર્પસ છે. શી ડિડન્ટ વોન્ટ ટુ મિસ હર ફ્લાઇટ. તો એન્જેલા લેફ્ટ અર્લી in order not to miss her flight. Angela left early in order that she could not miss her flight. Angela left early so that she could not miss her flight. અહીંયા આપણે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટનો યુઝ કરીને સમજીએ. એન્જેલા લેફ્ટ અર્લી ઇન ઓર્ડર ધેટ શી વુડન્ટ મિસ હર ફ્લાઇટ. Angela left early in order that she didn't miss her flight. Angela left early in order that or so that she wouldn't miss her flight. તો
તો ત્રણે ત્રણ સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો કે નેગેટિવ સેન્ટેન્સ જ્યારે બને છે તે વુડ પછી નોટ આવે છે, ડીડ પછી નોટ આવે છે, અથવા તો કુડ પછી પણ નોટ આવી શકે છે. તો ઇન ઓર્ડર ધેટ પછી આવે છે સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી કુડ વુડનો તમે યુઝ કરી શકો છો. નેગેટિવ હોય તો કુડ અને વુડ પછી નોટનો યુઝ કરી શકાય છે. તો આ એક એક્શન અને એનો પર્પઝ આપણે બતાવી શકીએ. So use in order to or so as to. Angela left early in order not to miss her flight. Angela left early in order to or so as not to miss her flight. તો અહીંયા તમે સમજી શકો છો કે in order to પછી not આવે છે અને પછી ઇન્ફિનિટિવ વાળું ક્રિયાપદ આવે છે. જ્યારે in order that માં સબ્જેક્ટ આવે છે, પછી could અથવા would આવે છે, પછી નેગેટિવ વર્ડ આવે છે અને પછી ક્રિયાપદ આવે છે. તો અહીંયા બે વચ્ચેનો ડિફરન્સ in order to, so as to અને in order that અને so that વચ્ચે સમજી લેવો જરૂરી છે. હવે અહીંયા સેન્ટેન્સીસને વધારે ડિટેલમાં સમજી શકીએ છીએ આપણે. હી ઇઝ લુકિંગ ફોર અ પાર્ટ ટાઈમ જોબ ટુ સેવ સમ પોકેટ મની. તેણે પોકેટ મની બચાવવા માટે પાર્ટ ટાઈમ જોબ લીધો અથવા જોઈન કર્યો. શી વેક્સ અપ અર્લી ઇન ઓર્ડર ટુ બી ઓન ટાઈમ ફોર વર્ક. તે વહેલા ઉઠે છે કેમ કે સમયસર તેને કામ પર પહોંચવાનું હોય છે. દે વિઝિટેડ હિમ સો એઝ ટુ ઓફર ધેર કોન્ડોલન્સીસ ફોર ધ ડેથ ઓફ હિઝ વાઇફ. ત્યાં વિઝિટ લીધી કેમ કે એમની વાઇફના મૃત્યુ પણ એમણે સાંત્વના આપવાની હતી. દે વોક અપ અર્લી ઇન ઓર્ડર નોટ ટુ બી લેટ. તે વહેલા ઉઠે છે જેથી એ મોડું ના થઈ જાય. શી એક્સરસાઇઝિસ રેગ્યુલરલી સો એઝ નોટ ટુ ગેટ ફેટ. હી ડિસાઇડેડ ટુ સ્ટે ઇન England for a while so that he could practice his English. Sebastian went to the USA for a job. Sebastian USA ગયા કેમ કે જોબ લેવાની હતી. Sebastian went to the USA for looking for a job. અહીંયા for નો આપણે ઉપયોગ કરીએ છીએ. for નો ઉપયોગ પણ પર્પઝ બતાવવા માટે થાય છે. રેરલી ઉપયોગ થાય છે, પરંતુ અહીંયા જોઈ શકો છો કે for પછી ing વાળું ક્રિયાપદ આવે છે. for looking for a job. તમે એવું નથી કહી શકતા કે for look for a job, but for looking for a job. ઉપરનું સેન્ટેન્સ Sebastian went to the USA for a job. Okay, if you want to say job માટે that you can use કરી શકો છો નાઉનનું, પણ જ્યારે તમે ક્રિયાપદ યુઝ કરો તો it has to be of ing form. ing form વાળું ક્રિયાપદ હોવું જરૂરી છે. તો અહીંયા આ સેન્ટેન્સીસમાં આપણે જોયું છે to, in order to અને in order that, so as not to, for નો ઉપયોગ કઈ રીતે આપણે કરી શકીએ. કેટલાક બીજા વાક્યો સમજીએ કમ્બાઇન્ડ સેન્ટેન્સીસ કરીને. The government encourage people to go to school. They want to reduce illiteracy in the countryside. Government લોકોને બાળકોને સ્કૂલ જવા માટે પ્રેરિત કરે છે કેમ કે એમાં અભણતા અથવા ઇલિટરસી ઓછી કરી શકાય. The government encourage people to go to school so as to reduce illiteracy in the countryside. She bought a new car. She didn't want to be late for school. She bought a new car in order not to be late for school. Jack left party early. He did this to get up early. Jack left the party early so that he could get up early. એટલે પાર્ટી વહેલા છોડી દીધી જેકે કેમ કે બીજા દિવસે સવારે વહેલા ઉઠી શકે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઇન ઓર્ડર ટુ અને સો ધેટનો યુઝ કઈ રીતે કરેલો છે. સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનને બરાબર સમજવાની કોશિશ કરવાની છે અહીંયા કે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદ ટુ આવે છે, ટુ ઇન્ફિનિટિવ વાળું ક્રિયાપદ આવે છે, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ વાળા સેન્ટેન્સમાં સબ્જેક્ટ આવે છે, પછી મૂળ ક્રિયાપદ આવે છે, અથવા સબ્જેક્ટ પછી વુડ અથવા કુડ આવે છે અને પછી મૂળ ક્રિયાપદ સેન્ટેન્સમાં બનાવી શકાય છે. તો આ કમ્બિનેશન ઓફ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીને તમે આરામથી લેંગ્વેજ ફંક્શન્સને બતાવી શકો છો અને પોતાના પર્પઝ અને બતાવી શકો છો. સો એઝ ટુથી અથવા ઇન ઓર્ડર ટુથી અથવા ઇન ઓર્ડર ધેટથી અથવા તો સો ધેટથી આપણે બતાવી શકીએ છીએ. તો આમાં આપણે ક્લિયર વસ્તુ એ કરવાની છે કે ઇન ઓર્ડર ટુ પછી શું આવશે, સો ધેટ પછી શું આવશે, ઇન ઓર્ડર ધેટ પછી શું આવશે અથવા ટુ પછી શું. તો હવે કન્સ્ટ્રક્શન છે ટુ, ઇન ઓર્ડર ટુ અથવા સો એઝ ટુ પ્લસ વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ. જ્યારે ઇન ઓર્ડર ધેટ, સો ધેટ પ્લસ સબ્જેક્ટ, કેન, કુડ, વિલ, વુડ પ્લસ વર્બ. Thank you for watching this video.